આકાશ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો જે પર્દાફાશ ચાલી રહ્યો છે, રમી વિદ્યાર્થી કાંડમાં સંડોવાયેલી શાળાની કરતૂત સામે આવી છે। નિકોલની ગાયત્રી વિદ્યા વિહારની ગુંડાગીરી સામે આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે ઝપાઝપી કરવા માટે સંચાલક પહોંચ્યા તો મનમંથ પાઠકે હાથ પગ તોડી નાખવાની ધમકી આપી છે। મંતવ્ય ન્યૂઝની મહિલા પત્રકારને આ ધમકી આપવામાં આવી છે તો ખુલ્લેઆમ આ દાદાગીરી, આ ગુંડાગીરી સામે આવી રહી છે। મંતવ્ય ન્યૂઝમાં ખુલાસો થઈ રહ્યો છે। ગાયત્રી સ્કૂલના કૌભાંડ બાદ હવે ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે। પોતાના કૌભાંડોને છુપાવવા શાળાની આ કરતૂત સામે આવી છે। તો અમારા સંવાદદાતા વિશાલ મહેતા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે વિશાલ, જેના કૌભાંડનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝની ટીમ કરી રહી છે, એ જ મંતવ્ય ન્યૂઝની ટીમ પર એ લોકો લાજવાની બદલે ગાજી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે એક મહિલા પત્રકારને। શું કહેશો? ચોક્કસથી હિરલ, જે પ્રમાણે આ સમગ્ર ઘટના સામે આવી રહી છે, એક પછી એક જે સંયોગો બની રહ્યા છે તે બતાવી રહ્યું છે ચોક્કસથી કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી આ જે ગાયત્રી વિદ્યા વિહાર સ્કૂલ છે, જેની અંદર અમારા પ્રતિનિધિ, જે મહિલા પ્રતિનિધિ ત્યાં કવરેજ કરવા ગયા અને તેમણે હકીકતને બહાર લાવવાની કોશિશ કરી। ત્યાંથી તે જ્યારે લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા હતા તે દરમિયાનમાં લાઈવ કરીને જ્યારે તે ત્યાં ઊભા હતા તે દરમિયાનમાં ગાયત્રી સ્કૂલના સંચાલકોમાંથી એક મનમંથ પાઠક કરીને જે વ્યક્તિ છે તે ત્યાં પહોંચ્યો અને તે મનમંથ પાઠકે અમારા મહિલા પ્રતિનિધિને ધમકી આપી કે તમે અહીંથી નીકળી જાઓ ને તો તમારા હાથ પગ તોડી નાખવામાં આવશે, તમને માર મારવામાં આવશે। અને સાથે જ તેમની સાથે કેમેરામેન સાથે અને તેમની સાથે ઝપાઝપી કરવામાં આવી અને ત્યાંથી તેમને જતા રહેવામાં કહ્યું અને ત્યાં ગુંડાગર્દી શરૂ કરી દીધી। એટલે ચોક્કસથી આ વસ્તુ સાબિત કરે છે કે જે રીતે ગાયત્રી વિદ્યા વિહાર આકાશ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળી અને ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ ચલાવી રહી છે, તે કૌભાંડ તેનું છતું ન થઈ જાય અને તેની કરતૂતો બહાર આવીને તેનો આ ગોરખ ધંધો બંધ ન થઈ જાય તે માટે થઈ અને તે લોકો હવે ક્યાંક હવાતિયા મારી રહ્યા છે। એટલા માટે જ આ કરતૂતોને તે લોકોએ દાદાગીરીમાં પરિવર્તિત કરી અને દાદાગીરી કરી અને તે લોકોએ ત્યાંથી આને જે અમારી મંતવ્ય ન્યૂઝની ટીમ હતી તેને ત્યાંથી જતા રહેવા કહ્યું કે જો નહીં જાઓ તો તમને માર મારવામાં આવશે। એટલે ક્યાંક જે તમે વાત કરી કે તે લાજવાની જગ્યાએ દાઝ્યા છે તે સૌથી મોટી વાત છે અને એ જ વસ્તુ સાબિત કરે છે કે આ સંચાલકો અને તેમના ત્યાં થઈ રહેલી કરતૂતો ખોટી છે। મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં તો તમામ હકીકતો કેમેરાની અંદર આવી જ ગઈ છે, તેમના બયાનો આવી ગયા છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ કૌભાંડની અંદર જે રીતે અમારા મહિલા પ્રતિનિધિને ધમકી આપવામાં આવી તેને લઈને હવે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ આ કૌભાંડીઓની જે હકીકત છે તેને બેનકાબ કરી અને શિક્ષણ તંત્ર પર તેની સામે કડક કાર્યવાહી કરશે। જી વિશાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। હાલ આપણી સાથે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ગાયત્રી સ્કૂલથી લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, જે પ્રકારે સંચાલકોની દાદાગીરી સામે આવી છે, મહિલા પત્રકારને જે પ્રકારે માર મારવાની ધમકી આપવામાં આવી છે, હાલ તમે ત્યાં છો, કેવા પ્રકારનો સંચાલકનો વ્યવહાર રહ્યો? ચોક્કસથી હિરલ, અત્યારે હાલ પહેલા તો આજે ગાયત્રી સ્કૂલ છે તેનું પણ ડમી કાંડમાં નામ આવ્યું છે। પહેલા તો તમને સ્કૂલ બતાવીશ અને આ સ્કૂલના સંચાલકો જે છે તેમની દાદાગીરી પણ જોવા મળી રહી છે। ત્યારે પહેલા તો આ સ્કૂલ આપણે પહોંચ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો કે હવે સ્કૂલ છૂટી છે અને શિક્ષકો જે છે તે બહાર આવી રહ્યા છે। અમારા મહિલા પત્રકાર પણ અત્યારે હાલ મારી સાથે છે અને આ છે સુમન ઠાકોર, મારા સહયોગી, એમની જોડે વાત કરી કે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું। જી, ચોક્કસપણે કહી શકાય કે જે રીતે મંતવ્ય ન્યૂઝ અહીંયા પહોંચ્યું છે ગાયત્રી વિદ્યા વિહાર સ્કૂલ, જ્યારે કહી શકાય કે જે રીતે પાઠક મંથન કરીને ખબર નહીં કોણ હતું કે સ્કૂલને બચાવવાનું કામ કરે છે કે સંચાલક કેમ, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે મીડિયાને એવી ધમકી આપતો હતો કે તમે અહીંથી જતા રહો। અમારી જોડે વર્તન એવું કર્યું કે જ્યારે અમે અહીંયા ઉભા તો તમે અહીંથી જતા રહો, નકર તમારા હાથ પર તોડી દેવામાં આવશે અને દરવાજો ખોલો। તમે જોઈ શકો છો કે સ્કૂલે અત્યારે હાલ દરવાજો બંધ કરી દીધો છે અને આ સ્કૂલ જે છે તેના સંચાલકોએ અત્યારે બંધ કરી દીધો છે। પહેલા તો સ્કૂલમાં જઈશું અને વાત કરીશું। ભાઈ, પહેલા તો દરવાજો ખોલો, કારણ કે અમારે તમારી સાથે વાત કરવી છે। અમે કોઈ ગુંડા તત્વ નથી, અમે મીડિયા કર્મી છીએ અને મીડિયા કર્મી જોડે આ રીતનું જે વર્તન તમે કરી રહ્યા છો એ બિલકુલ સાજે એવું વર્તન નથી। મહેરબાની કરીને તમે આ જોઈ શકો છો કે ગાયત્રી સ્કૂલની આ મનમાની જોવા મળી રહી છે અને સ્કૂલની બહાર જે પ્યુન હતા એમણે અત્યારે હાલ દરવાજો બંધ કરી દીધો છે। અમારે ખાલી ને ખાલી સવાલો પૂછવા છે કે આ સ્કૂલની અંદર કેટલા ભૂતિયા વિદ્યાર્થીઓ તમે રાખી રહ્યા
કે આ સ્કૂલમાં પણ ડમી વિદ્યાર્થીઓ છે, એટલે આ સ્કૂલ પણ આ શિક્ષણની અંદર ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર છે તેની અંદર સામેલ છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ અત્યારે હાલ સ્કૂલ ખાતે પહોંચી છે, ત્યારે આ સ્કૂલ જે છે તેના સંચાલકોએ સ્કૂલ બંધ કરી દીધી છે। બીજો કોઈ દરવાજો છે અહીંયાથી જવાનો? અહીંયાથી તાળા મારવાનો અંદરથી પ્રયત્ન કર્યો છે ને સ્કૂલને તેઓએ અંદરથી બંધ કરી દીધી છે। મહેરબાની કરીને આ તાળું જ આપ જોઈ શકો છો કે અંદરથી મારી દીધું છે। બાળકો અત્યારે હાલ છૂટ્યા છે અને બીજા જે શિક્ષકો છે તેઓ પણ બહાર નીકળી ગયા, પરંતુ હજુ અમુક સંચાલકો અંદર છે, પરંતુ તેઓએ અંદરથી દરવાજો બંધ કરી દીધો છે। મંતવ્ય ન્યૂઝ માત્ર ને માત્ર થોડા સવાલોના જવાબ લેવા માટે થઈને અહીંયા પહોંચ્યું છે, પરંતુ આ લોકોની મનમાની અમારી આજે મહિલા પત્રકાર છે તેણે અહીંયા આવીને લાઈવ રિપોર્ટિંગ કર્યું, ત્યારે તેની સાથે પણ અણછાજ્યું વર્તન કર્યું અને તમારા હાથ પગ તોડી નાખી કેવું આ સ્કૂલના સંચાલકો જ્યારે વર્તન કરી રહ્યા છે, ત્યારે શિક્ષણ વિભાગમાં પણ આવા ગુંડા તત્વ જેવા શિક્ષકો આવેલા છે તે અત્યારે હાલ ચોખ્ખું દેખાઈ રહ્યું છે। મહિલા પત્રકાર મારી સાથે છે સુમન ઠાકોર, એને વાત કરી। સુમન, તમે અહીંયા આવ્યા ત્યારે આજે સંચાલક હતા એમણે તમને શું કીધું? જી, કહી શકાય કે જ્યારે હું મંતવ્ય ન્યૂઝ તરફથી અહીંયા પહોંચી ત્યારે મેં સવાલ કર્યા તો કોઈ જવાબ ના આપ્યા અને અમને જોઈને તાળા બંધ કરી અને ભાગી ગયા હતા। મંથન પાઠક કરીને કોઈ આવ્યું અને અમને કહે છે કે તમે અહીંથી જતા રહો, નકર તમારા હાથ પગ તોડી નાખીશું, એવું કહી અને દાગ ધમકી અને ગાળી ગલોચ જે છે તે અમને કર્યું હતું। જી, એટલે તમે જોઈ શકો છો કે મહિલા પત્રકારની સાથે કયા પ્રકારનું વર્તન અહીંયા કરવામાં આવી રહ્યું છે। જો સ્કૂલની પાસે જવાબ હોય તો આ દરવાજો ખોલે, પરંતુ સ્કૂલ અત્યારે હાલ દરવાજો ખોલવા તૈયાર નથી। અંદરથી જો હું થોડા ઘણા વિઝ્યુઅલ બતાવવાનો પ્રયત્ન કરી શકું તો આપ જોઈ શકો છો કે અંદર હજુ પણ શિક્ષકો જોવા મળી રહ્યા છે, પરંતુ તે લોકો દરવાજો બિલકુલ ખોલી નથી રહ્યા અને આજુબાજુમાં ભીડ પણ આપ જોઈ શકો છો, કેટલા બધા વાલીઓની ભીડ પણ અહીંયા એકઠા થઈ ગઈ છે। વાલીઓને પણ અહીંયા નહીં ખબર હોય, એમની જોડે પણ જઈને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જો અત્યારે હાલ જે ભીડ છે એ લોકો પણ અહીંયાથી ભાગી રહી છે, કારણ કે આ લોકોને ખબર જ નથી। તમને ખબર છે અહીંયા ભૂતિયા વિદ્યાર્થીઓ હોય છે, ડમી વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે, ખબર છે તમને એના વિશે કઈ? આ બિચારા વાલીઓ જે છે તેમને ખબર નથી। હવે દરવાજો ખોલ્યો છે એમણે, તો આપણે અંદર જઈને આપણે કરીશું કે સંચાલકો સવાલો પૂછીએ માત્ર તમારે જવાબ આપવાનો રહેશે। એક ભાઈ છે એમની જોડે પણ વાત કરીશું। મોટા ભાઈ, તમારી જોડે તમારી 2 મિનિટ લઈશું। આ શાળા આપની છે, આપ શું કરો છો અહીંયા? તમે પ્રાઇમરી છે, હા, તો અહીંયા કોણ છે પ્રિન્સિપાલ? પણ મારી વાત તો સાંભળો, ભાગશો નહીં તમે। હા, અમે બહાર જ જઈ રહ્યા છીએ ભાઈ, પહેલા મારી વાત સાંભળો। અમારા ખાલી થોડા સવાલો છે, એના ખાલી જવાબ આપી દો, પછી અમે અહીંયાથી જતા રહીશું। તમારા સંચાલક શ્રી ક્યાં ભાગી ગયા છે? કારણ કે અમારે એમની જોડે વાત કરવી છે ભાઈ। કારણ કે સાંભળો મારી વાત, તમે સવારે મારી વાત સાંભળો ભાઈ, મારી વાત સાંભળી લો, તમે બહાર ભાગશો નહીં। પહેલા મને એમ કહો કે સવારે અહીંયા અમને ધમકી આપવા વાળું કોણ હતું? આ જો આ ભાઈ તો અહીંયાથી ભાગી રહ્યા છે। ભાઈ, અમને જે આ રીતનો જવાબ આપ્યો એ ભાઈ કોણ હતા તમારા ત્યાંથી? તમે નથી ઓળખતા? તમે અંદર તો હતા। જો હવે આ ભાઈ જે છે એ આવી રીતે ભાગી રહ્યા છે। અમે ખાલી અમારા સવાલોના જવાબ આપવા માટે આવ્યા છીએ ભાઈ। 1 મિનિટ જો આ રીતનું વર્તન થઈ રહ્યું છે અત્યારે હાલ, અંદરથી ફરીથી તાળા મારી દીધા, એટલે કહી શકાય કે હવે શિક્ષણ વિભાગમાં પણ આવા લોકો છે જે લોકો મીડિયાને કંઈ ગણતા જ નથી। અમે માત્ર ને માત્ર અમારા અમુક સવાલોના જવાબ લેવા માટે આવ્યા છે કે અહીંયા પણ શું ડમી વિદ્યાર્થીઓ છે? કારણ કે મંતવ્ય ન્યૂઝે જ્યારે આ સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે આ સ્ટિંગ ઓપરેશનની અંદર આ સ્કૂલનું પણ નામ છે। સાથે જો વાત કરવામાં આવે તો નિકોલની બીજી 3 થી 4 એવી સ્કૂલો જે છે જેની અંદર ડમી વિદ્યાર્થીઓ જે છે તે જોવા મળી રહ્યા છે। નિકોલ વિસ્તારમાં આવેલી જે ડિવાઇન સ્કૂલ છે તેમાં પણ ડમી વિદ્યાર્થી જે છે, ડિવાઇન લાઈફ સ્કૂલ છે તેમાં પણ ડમી વિદ્યાર્થી જોવા મળ્યા અને ત્યાંના સંચાલકો પણ મંતવ્ય ન્યૂઝને જોઈને ભાગ્યા। ત્યારે અહીંના સંચાલકો જે છે તેઓ પણ અત્યારે હાલ અમારા મોઢા ઉપર દરવાજો જે છે તે બંધ કરી રહ્યા છે। એટલે હિરલ, હવે એવું લાગી રહ્યું છે કે શિક્ષણ જે છે તે હવે માત્ર ને માત્ર વેપાર બની ગયું છે। લોકો જે છે તે પૈસા કમાવા માંગે છે અને પૈસા કમાવા માટે થઈને આ કરોડો રૂપિયા તેઓ ભેગા કરવામાં જ માને છે, બાળકોના
ભણતર સાથે આ લોકોને કોઈ જ લેવા દેવા નથી. ડમી વિદ્યાર્થીઓ જયારે આ શાળામાં છે, જે માત્ર ને માત્ર રજીસ્ટર ઉપર હોય છે ને, અહીંયા ક્યારે હાજરી આપતા નથી. અને આ જે સ્કૂલ છે, આ સ્કૂલ પહેલા તો તમને બતાવીશ, અને સ્કૂલની સાઠગાંઠ જે છે તે આકાશ ઇન્સ્ટિટ્યૂટ જે છે તેની સાથે છે ને. આકાશ ઇન્સ્ટિટ્યૂટનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો છે, અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ બીજા ઘણા બધા સ્કૂલોની સાથે આવી રીતે જ મિલી ભગત કરીને લોકોના જે બાળકો જે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો છે, તેમને અન્યાય કરી રહ્યું છે. કારણ કે જે બાળક ક્યારેય સ્કૂલમાં આવતું નથી તે બાળકના ઇન્ટરનલ માર્ક્સ પૂરેપૂરા મૂકવામાં આવે છે, અને જે બિચારા બાળકો અહીંયાથી જોવા મળી રહ્યા છે, જે રેગ્યુલર બાળકો આવતા હોય છે, તેવા બાળકો જે છે તેમને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય છે. કારણ કે જે બાળક ક્યારેય સ્કૂલમાં આવ્યું નથી તેના ઇન્ટરનલ માર્ક્સ 100% સારા મૂકવામાં આવે છે, અને જે વિદ્યાર્થી બિચારો આખું વર્ષ 80% જેની હાજરી હોય, 100% જેની હાજરી હોય, તેના માર્ક્સ સાથે જયારે આ પ્રમાણેનું થતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ભેદભાવ જે છે શિક્ષણનો તે પણ જોવા મળી રહ્યો છે. શિક્ષકો તમે જોયું કે અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે ત્યારે અમને જોઈને ભાગતા નજરે પડ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કઈ રંધાઈ રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક આ શાળા જે છે તે કઈ ને કઈ ખોટું કરી રહી છે તેવું સાબિત થાય છે. કારણ કે સાચું કરવા વાળું વ્યક્તિ ક્યારેય ભાગતું નથી, તે હંમેશા સવાલોના જવાબ આપે છે. પરંતુ અહીંના જે સંચાલકો છે તે મહિલા પત્રકારને મારવાની ધમકી આલે છે, હાથ તોડી નાખીશું અને ગાળાગાળી કરીશું તેવું જયારે અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારે આ સ્કૂલ હવે ખબર નહીં બીજા કેટલા ડમી વિદ્યાર્થીઓને કેટલા સમયથી આ કૌભાંડ કરી રહ્યું હશે, અને આકાશની સાથે કે બોથરાની સાથે કે કોની સાથે આ લોકોની સાંઠગાંઠ હશે, અને કેટલા ડમી વિદ્યાર્થીઓની સાથે આમના રજીસ્ટર ઉપર કેટલા ડમી વિદ્યાર્થીઓ છે એ તપાસનો વિષય છે. હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારીના અંતર્ગત આવતી આ શાળા છે, અને તેમણે પણ તપાસ કરવાની જરૂરત છે કે આવી શાળાઓ જે છે તે ખાનગી ટ્યુશન ક્લાસીસની સાથે મળે છે, અને તેમની સાથે સાંઠગાંઠ કરીને નિર્દોષ બીજાના જે વિદ્યાર્થીઓ જે છે જે રેગ્યુલર શાળામાં આવે છે તેમને ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહ્યું છે. આ પ્રમાણેનું કૌભાંડ જયારે મંતવ્ય ન્યૂઝ અત્યારે હાલ બહાર પાડી રહ્યું છે, ત્યારે ખાસ હું શિક્ષણ મંત્રીને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ કે સાહેબ હવે તો તમે જાગો, કારણ કે તમે નહીં જાગો તો જે ગુજરાતનું શિક્ષણ છે તે ખાડે જશે. જી બિલકુલથી અનિતા, જે પ્રકારે આપણે ગઈકાલથી લઈને આજ સુધી જે સ્ટિંગ ઓપરેશન બતાવ્યા છે, એ સ્ટિંગ ઓપરેશનમાં ક્યાંક ને ક્યાંક એ વાતના ખુલાસા થયા છે કે આ પ્રકારનું કૌભાંડ અહીંયા ચાલી રહ્યું છે. અને હવે જે પ્રકારે આપણે લાઈવ કરી રહ્યા છીએ, લાઈવમાં એ સંચાલકોની, એ ત્યાં સંસ્થાના જે અધિકારીઓ છે તેમની જે દાદાગીરી સામે આવી રહી છે, ક્યાંક ને ક્યાંક એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે આ મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે, અને એને છુપાવવાનો જ આ એકમાત્ર પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. શું લાગી રહ્યું છે? ચોક્કસથી મને તો ચોખ્ખે ચોખ્ખું એવું જ લાગી રહ્યું છે કે આ કૌભાંડ જે છે તેને છુપાવવામાં આવી રહ્યું છે, અને જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રી સુધી જયારે પહોંચ હોય કોઈ સ્કૂલની ત્યારે જ આ પ્રમાણેના જે કૌભાંડ હોય છે તે આચરવામાં આવતા હોય છે. ત્યારે ફરીથી તમને આ સ્કૂલના દ્રશ્યો બતાવીશ, જેમાં આપ જોઈ શકો છો કે સ્કૂલની બહાર અત્યારે હાલ લોકોનો જમાવડો પણ થઈ ગયો છે, ને આ લોકોને ખબર જ નથી કે અહીંયા શું ચાલી રહ્યું છે. કારણ કે આ નિર્દોષ વાલીઓ છે, અને આ વાલીઓને ખબર નથી કે આ સ્કૂલ કેટલા સમયથી આ પ્રમાણે ડમી કાંડ જે છે તે ચલાવી રહી છે. હવે જ્યારે આ સ્કૂલનું નામ આવ્યું છે બહાર તમે જોઈ શકો છો કે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના બોર્ડ પણ આ લોકોએ મારેલા જોવા મળી રહ્યા છે. એટલે આ સ્કૂલ દ્વારા જે અત્યારે હાલ ડમી કાંડમાં સાથ અને સહકાર જે આપી રહી છે, અને બીજાના જે નિર્દોષ વિદ્યાર્થીઓ જે છે તેમને અન્યાય કરી રહી છે, તો એના સવાલોના જવાબ લેવા માટે થઈને અમે લોકો પહોંચ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો હવે આ સંચાલકો જે છે તે ક્યાંક ને ક્યાંક રીઢા પણ થઈ ગયા છે. શિક્ષણની આડમાં એલને પણ એલન અને આકાશ આ બંને જયારે ધંધો ખોલી દીધો છે પૈસા કમાવાનો, ત્યારે તે લોકો ઉપર સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા કયા પ્રકારના પગલા ભરવામાં આવશે તેને લઈને હવે બહુ બધા સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ વિસ્તારની અનેક નામચીન શાળાઓ જે છે તે સામે આવી છે. અંદરથી પણ અમે બતાવવાનો ફરીથી એકવાર પ્રયત્ન કરીશું, જેની અંદર આપ જોઈ શકો છો કે અંદર સંચાલકો છે ને અંદરથી લોક મારી દીધું છે, કારણ કે અમે લોકો અંદર ના જઈ શકીએ એના માટે થઈને પ્રિન્સિપલની ઓફિસને પણ તાળું મારેલું જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. એટલે હવે એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ જે સ્કૂલ છે તેના દ્વારા કંઈક છુપાવવામાં આવી રહ્યું છે, અને લાખો કરોડોનું આ શિક્ષણમાં ચાલી રહ્યું એલન અને આકાશનું જે કૌભાંડ છે તે કૌભાંડને જ્યારે મંતવ્ય ન્યૂઝ છે ત્યારે આ સંચાલકો જ્યારે મીડિયાકર્મીનો સાથ આપવાની જરૂર છે,
જી બિલકુલ, આપણી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા વિશાલ મહેતા પણ લાઈવ જોડાયેલા છે. જે વિશાલ, જે પ્રકારે આ દાદાગીરી સામે આવી છે, મનમંથ પાઠકે જે હાથ પગ તોડી નાખવાની જે ધમકી આપી છે, ત્યારે કહેવાય છે કે મીડિયાએ લોકશાહીની ચોથી જાગીર છે અને ચોથી જાગીર સાથે જ્યારે આ પ્રકારનો દુર્વ્યવહાર કરવામાં આવે એ કેટલો યોગ્ય? જી વિશાલ, વિશાલ આવે છે અવાજ આપને? વિશાલ, જે પ્રકારે મીડિયાને લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે અને એ જ આ અત્યારે જે સંચાલકો જે દાદાગીરી આ મીડિયા કર્મીને બતાવી રહ્યા છે, અને ખાસ કરીને મહિલા પત્રકાર પર જે આ દાદાગીરીને ધમકી આપવામાં આવી રહી છે, તો મીડિયા કર્મી તરીકે હું તમને પૂછવા માંગુ છું કે આ મીડિયા કર્મી પર આ પ્રકારનો દુર્વ્યવહાર કેટલો યોગ્ય? હિરલ, જે રીતે અત્યારે હાલમાં જે આપણે પર્દાફાશ કર્યો છે કૌભાંડનો, અને તે કૌભાંડને પર્દાફાશ કરવા માટે જે આપણા મહિલા પત્રકાર ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ તેમને રોકવા માટેના જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે ક્યાંક સાબિત કરી રહ્યું છે કે તે લોકોના મનમાં કંઈક કાળું છે. એટલે આ સમગ્ર કૌભાંડને રોકવા માટે થઈને તે એક્સપોઝ ના થાય તે માટે થઈ અને સમગ્ર બાબતને લઈને ક્યાંક આ પ્રયત્નો થઈ રહ્યા છે ને એટલા માટે તે લોકોની આ ગુંડાગર્દી એટલે કે દાદાગીરી કહેવાય, દાદાગીરી સામે આવી છે. તે લોકો સતત જ આ ગુંડાગર્દી કરી અને મહિલા પત્રકારને દબાવવાની કોશિશ કરી રહ્યા હતા, સતત તેમને પ્રેશરમાં લીધા હતા. ત્યારબાદ જે અમારી બીજી ટીમ ત્યાં પહોંચી એટલે તાત્કાલિક તેમનું ડાયવર્ઝન લઈ લીધું છે. હવે પછી તે લોકો દરવાજા બંધ કરી રહ્યા છે અને દૂર હટવાની કોશિશ કરી રહ્યા છે, કારણ કે તેમને હવે ખબર પડી ગઈ છે કે તેમની આ ગુંડાગર્દી અને તેમનું આ કૌભાંડ લાંબા સમય સુધી નહીં ચાલે. લોકશાહીની ચોથી જાગીર એટલે કે જે મીડિયાકર્મી છે તેના પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, તેમને જે ધમકી આપવામાં આવી છે તેને લઈને જે પ્રમાણે સ્કૂલના સંચાલકો અને માલિકો દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને જે અમારા જે મહિલા પત્રકાર છે સુમન ઠાકોર, તેમને જે ધમકી આપવામાં આવી હતી, તે વ્યક્તિ જેનું નામ મનમંથ પાઠક છે, તે વ્યક્તિએ ધમકી આપ્યા બાદ ત્યાંથી ગયો હતો. અને આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલમાં એક વસ્તુ સાબિત થાય છે કે એક મોટું કૌભાંડ આ ગાયત્રી સ્કૂલની અંદર ચાલી રહ્યું છે. જે પ્રમાણે સૂત્રો દ્વારા માહિતી બહાર આવી રહી છે તેમાં એ પણ અમને જાણવા મળ્યું છે કે ભૂતકાળમાં પણ આ સ્કૂલના સંચાલકો છે તે વિવાદમાં ફસાયેલા હતા, તેમની સામે અનેકવાર કેસો થયેલા છે અને ક્યાંક ને ક્યાંક સંસ્થાની છબી પણ ક્યાંક આ બાબતને લઈને ખરડાયેલી છે. એટલે ગાયત્રી વિદ્યા વિહાર ભૂતકાળમાં પણ અનેકવાર વિવાદમાં સપડાયેલી છે અને ફરી એકવાર તેનો વિવાદ બહાર આવ્યો છે ત્યારે તે લોકો ભગવાઈ ગયા હોય તેવું લાગે છે. અને એટલા માટે જ અત્યારે હાલમાં તે લોકો મહિલા પત્રકાર પર હુમલો કરી રહ્યા છે, તેમને ધમકી આપી રહ્યા છે અને તેમને હાથ પગ તૂટી જશે એવી ધમકી આપી અને ત્યાંથી ભગાડવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ તે લોકોએ ભૂલી ગયા કે મંતવ્ય ન્યૂઝ હંમેશા સત્યની સાથે રહેશે અને જ્યાં સુધી સત્ય ઉજાગર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ મોટામાં મોટો ગુનેગાર કેમ ના હોય તે પોતાની જગ્યાએથી હટશે નહીં અને તેમને સીધી લડત આપશે. અને આ વખતે પણ એ જ થઈ રહ્યું છે. સંચાલકે ધમકી આપી છે, સંચાલકના જે ભાઈ છે મનમંથ પાઠક, તેણે ધમકી આપી છે. ત્યારે આ સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે કૌભાંડ છે તેને છતું કરવા માટે થઈ અને હવે મંતવ્ય ન્યૂઝ લડત આપશે અને તેમને તેમની હકીકત બતાવશે. અમારી સાથે અમારા આસિસ્ટન્ટ એસોસિએટ એડિટર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. પાર્થભાઈ, જે રીતે સમગ્ર કૌભાંડ છે આપ કઈ રીતે જોવો છો? આખું કૌભાંડ આકાશનું છે. આકાશના ડમી વિદ્યાર્થીઓ આજે કહી શકાય કે પાપી સ્કૂલ છે, નફ્ફટ સ્કૂલ છે આ ગાયત્રી, એની અંદર આકાશના સ્ટુડન્ટો અંદર જાય છે. આપણા સ્ટિંગ ઓપરેશનમાં સમગ્ર મામલો સામે આવે છે. વાત એ છે કે અમદાવાદના ડીઈઓ એ સવારથી કહી રહ્યા છે કે હું વિધાનસભામાં છું. કોઈ ડીઈઓ સ્પોટ પર જઈને તરત કાર્યવાહી કરતા નથી, એમનો સ્ટાફ કાર્યવાહી કરતો હોય છે. આ સત્ય હકીકત છે. પણ સવાલ એ છે કે એક તો ગાયત્રી સ્કૂલ વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવી અત્યારે પરિસ્થિતિ છે. મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ત્યાં પહોંચે છે, આખી ઘટના બહારથી બતાવે છે. તેના સંચાલકો મંતવ્ય ન્યૂઝ સાથે બેફામ વાણી વિલાસ કરે છે. એટલે પોતાની જાતને સ્કૂલ શું સમજે છે તે 100 મણનો સવાલ છે. પણ વિશાલ, વાત મહત્ત્વની એ છે કે સ્કૂલના સંચાલકોને શું ત્યાંના નેતાઓના આશીર્વાદ છે કે પછી સ્કૂલના સંચાલકો પોતાની જાતને ગુંડાઓ સમજે છે? સ્કૂલના જેટલા પણ સંચાલકો છે, કેમ કે કોઈ સ્કૂલની અંદર એક સંચાલક નથી હોતા, 4 થી 5 હોય છે. એ પછી માસીનો પણ દીકરો હોય છે ને પણ કાકા પણ હોય છે. અત્યારે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા 2 ત્યાં આગળ છે.
જ્યારે મંતવ્ય ન્યૂઝનો કેમેરો ચાલુ થયો તો ત્યાં આગળ તાળું લગાવી દેવામાં આવ્યું. અમે કોઈ આતંકવાદી નથી, અમે કોઈ એવા ટેરરિસ્ટ નથી, અમે માત્ર એક પત્રકાર છીએ. અમારું કામ છે પબ્લિકની વાત પબ્લિક સુધી પહોંચાડવી. જ્યારે અમે ત્યાં આગળ જઈએ છીએ ત્યાં આગળ એ લોકો અમારી સાથે ગુંડાએ ભર્યું વાત જે શબ્દો હોય છે એમના ગુંડા હોય ને, ગુંડો કહી શકાય, જે આપણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર લાવવામાં આવતા હોય છે એવા ગુંડાઓ જેવું અમારા સંવાદદાતા સાથે વર્તન કરવામાં આવે છે. પણ સવાલ હજુ પણ એ છે, DEOને અત્યારે પણ અમે સંપર્ક કરી રહ્યા છે. અમારી ટીમ પણ થોડી વારમાં પોલીસનો સંપર્ક કરશે, કેમ કે આ લોકોએ એવું વર્તન કર્યું છે એક પત્રકાર સાથે. તો તમે ત્યાં માની લો એક સાધારણ વ્યક્તિ તરીકે તમે ત્યાં એડમિશન કરાવવા ગયા હોય તો એ લોકોને એડમિશન ના લેવું હોય તો આ ગાયત્રી સ્કૂલના ગુંડાઓ કેવું વર્તન કરતા હશે વિશાલ? ચોક્કસથી જે રીતે ગાયત્રી સ્કૂલના જે સંચાલકો છે તે ક્યાંક તેમની ગુંડાગીરી સામે આવી છે અને ખાસ કરીને તે લોકોનું જે આ વર્તન છે જે ખરેખર સાખી શકાય એવું નથી. કારણ કે જે રીતે અમને અમારા સૂત્રો દ્વારા માહિતી મળી છે, ગાયત્રી સ્કૂલના સંચાલકોનો પૂર્વ ઇતિહાસ પણ ક્યાંક વિવાદિત રહ્યો છે અને એટલા માટે અત્યારે હાલમાં કદાચ તેમનું જે ભૂતકાળ છે તે ફરી એકવાર તે લોકો દોહરાવવાની કોશિશ કરી રહ્યા છે. ફરીથી એક ગુંડાઈ પર ઉતરી ગયા છે અને તે લોકોએ સત્યને ઉજાગર કરતા પત્રકારને રોકવાની કોશિશ કરી. એક મહિલા પત્રકાર સાથે એક પુરુષ સંચાલકના સહયોગી અથવા તો તેમના પાર્ટનરે ઝપાઝપી કરવાની કોશિશ કરી, તેમના હાથ પગ તોડી નાખવાની ધમકીઓ આપી અને તેમને જણાવ્યું કે જો અહીંથી નહીં જાય તો તેમના પર હુમલો કરવામાં આવશે. આ તમામ ગુંડાગર્દી છે તે ક્યાંક ઉત્તર પ્રદેશને યાદ કરાવે તેવી છે અને તે પ્રમાણે જ જે રીતે અત્યારે હાલમાં સમગ્ર ઘટના છે તેમાં આ સુરક્ષિત ગુજરાત કે જે મહિલાઓની વહારે રહે છે અને મહિલાઓ માટે સુરક્ષિત ગુજરાત કહેવાય છે, તેની અંદર આ પ્રકારની ઘટનાને ક્યારેય સાંખી ન શકાય અને એટલા માટે જ હવે આ બાબતને લઈને જે સમગ્ર માહોલ છે તે ક્યાંક હકીકતને ક્યાંક દ્રશ્યમાન કરતો હોય તેવું લાગે છે. એટલા માટે કે જે રીતે આકાશ દ્વારા ગાયત્રી વિદ્યા વિહારની અંદર સંપર્ક કરવામાં આવ્યો, આકાશના સંચાલકોએ ગાયત્રી વિદ્યા વિહારના જે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફને માહિતી આપી કે તમારે એક વિદ્યાર્થીને ડમી બનાવી અને તમારે ત્યાં એડમિશન લેવાનું છે અને એડમિશન દીધા બાદ તે વિદ્યાર્થી અમારે ત્યાં ભણશે. તેની હકીકત સમગ્ર મંતવ્ય ન્યૂઝના CCTV જે કેમેરો છે, જે આ સ્ટિંગ ઓપરેશનનો કેમેરો, તેની અંદર તે કંડારી લેવામાં આવી અને હકીકતમાં બહાર આવ્યું કે ગાયત્રી વિદ્યા વિહારમાં જો એડમિશન થશે તો તમારા બાળકને ચિંતાની જરૂર નથી. તમારું બાળક માત્ર મહિનામાં 2 દિવસ આવશે તો પણ ચાલશે, તેનું ઇન્ટરનલ પણ પાસ કરી દેવામાં આવશે અને કોઈ પણ પ્રકારની DOની રેડ કે પછી સરપ્રાઇઝ રેડ કે પછી કોઈ પણ ઇન્સ્પેક્શન આવશે તો પણ ડરવાની જરૂર નથી. તે તમામ વસ્તુ અમે સંભાળી લઈશું. એટલે આ લોકોની એટલી તો કેટલી મોટી દાદાગીરી છે કે ના તો શિક્ષણ વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચે છે કે ના તો મંત્રીમંડળ ત્યાં જઈ અને તેની સામે કાર્યવાહી કરી રહ્યું છે, કાં તો તેમના રાજકીય કે પછી પોલીસના છેડા મોટા છે અથવા તો પછી તે લોકો તમામના ખિસ્સા ભરે છે. એટલા માટે તે લોકો આ લોકો બેફામ દાદાગીરી પર ઉતર્યા છે. મહિલા પત્રકાર પર પુરુષના હુમલા પછી પણ અત્યારે હાલમાં તે લોકો ક્યાંક ને ક્યાંક બેફામ રીતે વર્તન કરી રહ્યા છે અને પોતાની જે ભૂલ છે અને કૌભાંડ છે તેને છુપાવવાની કોશિશ કરતા હોય તેવું લાગે છે. પરંતુ મંતવ્ય ન્યૂઝ તેમની તમામ કરતૂતોનો પર્દાફાશ કર્યો છે અને તેને બહાર લાવી અને તેને સજા અપાવવા માટે ઝંપીને જ રહેશે. જોડાયેલા રહેજો. હાલ આપણી સાથે અનિતા પરમાર આપણા સંવાદદાતા જોડાયેલા છે. જી અનિતા, જે પ્રકારે જે આ મામલો સામે આવ્યો છે ધમકીનો, જ્યાં DOએ પહોંચવું જોઈએ પોતાની જવાબદારી સમજીને, જ્યાં મંત્રીમંડળે પહોંચવું જોઈએ, જ્યાં પોલીસે પહોંચવું જોઈએ, ત્યાં મંતવ્ય ન્યૂઝના પત્રકારો પહોંચી રહ્યા છે અને એ જ મહિલા પત્રકાર પર જ્યારે જીવનું જોખમ તોડાય ત્યારે સુરક્ષાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. કહેવા માંગુ છું કે જે જગ્યાએ મહિલા પત્રકાર પહોંચી રહે છે, જે જગ્યા જે તપાસનો વિષય છે તે આપણો નથી. આપણા ધ્યાનમાં જે બી વસ્તુ આવી એ આપણે સરકારને હંમેશા બતાવતા હોય છે, શિક્ષણ વિભાગને બતાવતા હોય છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આ આખો મામલો જ્યારે મંતવ્ય ન્યૂઝે બહાર લાવ્યો છે, આખો ડમીકાંડ જે છે તેનો પર્દાફાશ કર્યો છે, ત્યારે હવે શિક્ષણ વિભાગે જાગૃત થવાની જરૂર છે અને શિક્ષણ વિભાગના જે અધિકારીઓ જે છે તે લોકો જે ઘોર નિંદ્રામાં સૂઈ ગયા છે તેમને જાગવાની જરૂર છે. અને હવે અમે જે સ્કૂલોના નામ સામે આવ્યા છે તેમાં તપાસ પણ તેમણે કરવાની હોય છે, પરંતુ જ્યારે તેઓ અત્યારે હાલ બહુ બિઝી ચાલી રહ્યા છે અને મંતવ્ય ન્યૂઝ જ્યારે તે લોકોને ફોન કરીને પૂછી રહી છે ત્યારે પણ તેઓ સતત ક્યાંક ને ક્યાંક બીજા કોઈ કામોમાં અટવાયેલા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પોતે જે તે સ્કૂલો ખાતે પહોંચી રહ્યું છે અને પોતે તપાસ કરી રહ્યું છે. ત્યારે આજે મહિલા પત્રકારો જે
લોકો જે છે તે અણસાજ્ય જવાબ જે છે તે આપી રહ્યા છે. મહિલા પત્રકાર સાથે આ પ્રમાણેનો બનાવ બન્યો. સુમન ઠાકોર એને જ આપણે પૂછીશું. સુમન, આવા પ્રકારનું વર્તન આ સ્કૂલના સંચાલકોએ કર્યું, તમારે તે ટાઈમે પોલીસને ફોન કરવાનો તો હવે તમે શું કરવાના છો? જી ચોક્કસપણે અનિતા કહી શકાય કે હાલ જે રીતે તમે જોઈ શકો છો કે જ્યારે અમે સવારે આવ્યા ત્યારે અમે એમને સવાલ પૂછ્યો ત્યારે ભાગી ગયા હતા, પણ કહી શકાય કે મન મંથન નામનો જે પાઠક નામનો જે વ્યક્તિ હતો જે ગાળ ગલોચ કરતો હતો અને દાક ધમકી જે અમને આપી હતી ને હાલ તો અમે 100 નંબર પર કોલ કરીને પોલીસને પણ જાણ કરીશું અને પોલીસને પણ અહીંયા બોલાવીશું, કારણ કે જે રીતે અમારા પત્રકાર ઉપર જ્યારે એને હુમલો કરવાની કોશિશ કરી છે અને ગાળી ગલોચ કરી છે સાથે કેટલાક લોકો છે તેમે પણ જોયું ને કઈ રીતે તેઓ ગાળોને બોલતો હતો અને કહેતો હતો કે તમે અહીંથી જતા રહો નગર તમારા ટાંટિયા ભાગી નાખવામાં આવશે, તેવો જે કહેતો હતો ને હાલ તો તે ફરાર છે, પણ હાલ તો હું 100 નંબર પર કોલ કરીશ અને પોલીસને પણ જાણ કરીશ. જી એટલે વિરલ, આ જે મનમંથન ભાઈ કરીને કોણ છે આપણને હજુ સુધી ખબર નથી. એના મનમંથન પાઠક કરીને એના કોઈ સંચાલક છે કે શાળા સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિ છે, પરંતુ તેઓએ આ પ્રમાણેનું વર્તન કર્યું છે અને તેમણે આ મહિલા પત્રકારને ટાંટિયા તોડી નાખી, હાથ પગ ભાગી નાખી. આવું કીધું તમે અહીંયાથી જતા રહો. અરે ભાઈ, અમે શા માટે જતા રહીએ? અમે અહીંયા સવાલોના જવાબ લેવા માટે થઈને આવ્યા છે અને તમે સંચાલક છો તો સંચાલકની જેમ તમે વાતચીત કરો, કારણ કે તમારી આ જે ભાષા જે છે તે ગુંડાગર્દીની ભાષા જે છે તે લાગી રહી છે. ત્યારે હવે એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે શિક્ષણમાં શું આવા લોકો પણ કામ કરી રહ્યા છે? કારણ કે શિક્ષણ એ એક સંસ્કારનું દામ પણ માનવામાં આવે છે. આ એક એવી જગ્યા છે હિરલ જ્યાં બાળકોને સંસ્કાર મળતા હોય છે અને આ જ વસ્તુ જોઈને બાળકોમાં સારા સંસ્કારોનું જ્યારે સિંચન થતું હોય, પરંતુ જો આવા સંચાલકો હોય, જે લોકોની આવી ભાષા હોય, તે બાળકોને શું જ્ઞાન આપતા હશે? એ સૌથી મોટો સવાલ છે. બીજી વસ્તુ હું કહેવા માંગીશ કે અહીંના જે બાળકો જે છે તે આવા સંચાલકો પાસેથી શું શીખશે કે અહીંના સંચાલકોની જ આવી ભાષા છે, તે આવી રીતે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા છે, તે આવી રીતે મહિલાઓની સાથે અણસાજ્યું વર્તન કરી રહ્યા છે. હાથ પગ તોડવાની વાતો કોણ કરે? જે ગુંડાગર્દી કરતા હોય તેવા લોકો અને અસામાજિક તત્વો હોય તેવા લોકો આવી વાતો કરતા હોય, પરંતુ આ પ્રમાણેના જે સંચાલકો અત્યારે હાલ અમદાવાદ શહેર ડીયુની અંદર આપણી શાળાઓમાં છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીને પણ હું વિનંતી કરી રહી છું કે આ પ્રમાણેની શાળાઓમાં આવા જે સંચાલકો છે તેમના ઉપર ઠોસ પગલાં લે, કડકમાં કડક કાર્યવાહી કરે અને અમે તમને સ્કૂલોના લિસ્ટ આપી રહ્યા છે. જે તમારો તપાસનો વિષય છે, તમારે તપાસ કરવાની હોય અને તમારે જે તે જગ્યાએ ચેકિંગ કરવાનું હોય એ જગ્યાએ જ્યારે અમે મહિલા પત્રકારો પહોંચી રહ્યા છે ત્યારે અમારી જોડે આ પ્રમાણેનું વર્તન બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. શિક્ષણ મંત્રીને પણ હું મંતવ્યના માધ્યમથી રજૂઆત કરવા માંગુ છું કે અમારી સાથે જે વસ્તુ થઈ રહી છે એ બીજા કોઈની સાથે પણ થઈ શકે છે, કારણ કે માત્ર ને માત્ર અમે લોકો અહીંયા રિયાલિટી ચેક છે તેના માટે આવ્યા છે. અમને જે ઇન્ફોર્મેશન મળી છે અને અમે જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે, આ સ્ટિંગ ઓપરેશનની અંદર ચોખ્ખામાં ચોખ્ખું જે સંચાલક છે ત્યાંના આખા ઇન્સ્ટિટ્યૂટના તેઓ આ નામ આપી રહ્યા છે. એટલા માટે જ અમે પૂછવા માટે તમને આવ્યા છે. તેમ છતાં અહીંના જે સંચાલકો છે તેઓ જવાબ આપવાનું તો દૂર રહ્યું, પરંતુ અમને જોઈને ભાગી રહ્યા છે. જી અનિતા, પરંતુ એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જો શિક્ષણના રક્ષક જ આવી રીતે ભક્ષક બનવાની દિશામાં જશે, ત્યારે એક મહિલા તરીકે એક ગંભીર સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે જો ઓન કેમેરા આટલી દાદાગીરી કરી શકતા હોય, મારવાની ધમકી આપી શકતા હો, તો જરા વિચાર કરો એક મહિલા પત્રકાર તરીકે કે ઓફ કેમેરા શું ન કરી શકે. હું એ જ કહેવા માંગુ છું કે જો કેમેરાની બીક પણ નથી આવા સંચાલકોને, તો પછી આ લોકો જ્યારે કેમેરા ના હોય ત્યારે શું નહીં કરતા હોય? અત્યારે હાલ શિક્ષણ વિભાગમાં જે પ્રમાણેના કિસ્સા અત્યારે સામે આવી રહ્યા છે હિરલ, જેમાં આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોઈ રહ્યા છે જે ખરેખર તમારા રૂવાડા ઉભા કરી દે તેવા કિસ્સાઓ છે. ત્યારે આવા થોડાક સંચાલકોના કારણે તેને આખું શિક્ષણ વિભાગ જે છે તે લજવાયું છે તેવું કહી શકાય. ત્યારે આ સ્કૂલમાં પણ આપણે જવાનો ફરીથી પ્રયત્ન કરીશું. સ્કૂલમાં આપ જોઈ શકો છો કે અંદરથી ફરીથી તાળા મારી દેવામાં આવ્યા છે. અને ભાઈ એવું હોય તો તમે લોક ખોલો, કારણ કે અમે ખાલી ને ખાલી સવાલોના જવાબ લેવા માટે થઈને આવ્યા છે. આપ જોઈ શકો છો કે આ લોક મારેલું જોવા મળી રહ્યું છે. અંદરથી તેઓએ લોક મારી દીધું અને અહીંયાથી બીજો દરવાજો પણ છે અને એ દરવાજે પણ અંદરથી લોક મારી દીધું. હજુ સુધી અંદર સંચાલકો છે તેઓ બહાર નથી નીકળ્યા. થોડા ઘણા સંચાલકો હતા, થોડા ઘણા શિક્ષકો જે હતા એ બહાર નીકળી ચૂક્યા છે, પરંતુ બીજા શિક્ષકો જે છે તે અંદર પુરાઈ રહ્યા છે. હવે અંદર પુરાઈ રહેવાનું કારણ શું છે? અમે કોઈ ગુંડા તત્વો તો છીએ નહીં, અમે મીડિયા કર્મી છે અને અમે માત્ર અમારા સવાલોના જવાબ લેવા માટે થઈને આવ્યા છે. પરંતુ આ શાળા જે છે તેની મનમાની અત્યારે હાલ જોવા મળી રહી છે. મહિલા પત્રકાર સાથે આવું વર્તન કર્યું, બીજું કોઈ વ્યક્તિ આવે તો
બીજાની સાથે પણ આવું વર્તન કરશે, કારણ કે જે વ્યક્તિ જે અહીંયા શાળાનું સંચાલન કરતા હોય કે શાળાની અંદર ફરજ બજાવતા હોય તે વ્યક્તિ જ્યારે સંસ્કારી ના હોય, તેને વાત કરવાની તમીજ ના હોય, ત્યારે બાળકોમાં પણ કેવા ગુણો જશે એના ઉપર સૌથી મોટો સવાલ ઉભો થયો છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા અત્યારે હાલ ભેગા થઈ રહ્યા છે, નાના બાળકોથી લઈને જે વડીલો પણ જોઈ શકો છો, વાલીઓ પણ જોઈ રહ્યા છો. અને આ લોકો જે છે તેઓને પણ ખબર નથી કે આ સ્કૂલમાં ચાલી શું રહ્યું છે, કારણ કે આ સ્કૂલની અંદર પણ ડમી વિદ્યાર્થીઓ રજીસ્ટર ઉપર જોવા મળી રહ્યા છે. અને આનો પર્દાફાશ જે છે તે મંતવ્ય ન્યૂઝે કર્યો છે. મંતવ્ય ન્યૂઝ સતત 2 દિવસથી આ વસ્તુ બતાવી રહી છે. શિક્ષણ વિભાગે જાગવાની જરૂર છે, કારણ કે એલન ઇન્સ્ટિટ્યૂટ છે, આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે, ગોધરા છે, આવા જે ખાનગી ક્લાસીસો છે તેમની મનમાની અને શિક્ષણમાં મસ્ત મોટા કરોડો રૂપિયા પડાવવા માટે થઈને તેઓ દ્વારા આચરવામાં આવતું આ કૌભાંડ શિક્ષણને આ લોકોએ વેપાર બનાવી દીધો છે. અને આ વેપારના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને બીજા વિદ્યાર્થીઓ જે રેગ્યુલર શાળામાં જાય છે તેવા વિદ્યાર્થીઓને અત્યારે હાલ નુકસાન થઈ રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક તેઓનું મનોબળ જે છે તે પણ ભાગી રહી છે. ત્યારે જે શાળાઓ ડમી વિદ્યાર્થીઓને આશરો આપી રહી છે તેવી શાળાઓમાં જઈને જ્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે, ત્યારે આ જે શાળાઓ જે છે તે અમારા મોઢા પર દરવાજા બંધ કરી રહ્યા છે. તો મને લાગતું નથી